શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે લાલજીભાઈ કરીને છે, જેમનો રાજકોટ બાજુ ગામડામાંથી ફોન આવેલો છે, જેમને ઘર જમાઈ બનવાનું છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળે છે ને એમની પ્રોફાઇલ સામે દેખાઈ રહી છે ચાંદલાવાલી, એ ભાઈ છે જેમને ઘર જમાઈ બનવાનું છે. જો કોઈને ઘર જમાઈ બનવું હોય તો આ નંબર પર કોલ કરો અને રેકોર્ડિંગ સાંભળો શું બોલે છે. એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ઘર જમાઈ બનવું છે. નંબર આ છે, કોલ કરજો મારા નંબર ઉપર, જેથી આપણે ઘર જમાઈનું આગળ પાકું કરીશું. 9313533149. સાંભળો રેકોર્ડિંગ. હલો, હા મૌલિકભાઈ, કોણ બોલો ભાઈ? લાલજીભાઈ બોલું. મૌલિકભાઈ, બોલો લાલજીભાઈ. આપણે સારું પાત્ર જોતું છે. શેના માટે ભાઈ? એ ઘર જમાય. ઘર જમાઈ. હા, ક્યાં રહેવાનું છે ભાઈ તમારું? રાજકોટ જિલ્લો આસલપુર કરીને ગામ છે. સમજ્યા? મારે મમ્મી પપ્પા નથી, આપણે ઘર જમાઈ રહેવાનું કાયમ માટે. હા. કેટલી ઉંમર છે ભાઈ તમારી? 30 જેવી છે. 30 જેવી. હા. નામ બામ છે તમારું આખું? હા, લાલજીભાઈ. લાલજીભાઈ કેવા? લાલજીભાઈ નાગજીભાઈ વડોદિયા. વડોદિયા. અને શું છે અત્યારે પરિસ્થિતિ તમારી? હાવ ગંભીર છે. આજે રસોઈ કરવાની હાવ ગંભીર પરિસ્થિતિ છે. અચ્છા, બરાબર બરાબર. કેટલા ભાઈઓ છો તમે? ભાઈઓ 2 છીએ. હા. આજે રસોઈ કરવી છે. બરાબર બરાબર. એટલે કોઈ પેલા મેરેજ નહીં થયા તમારે? ના ના. બરાબર બરાબર બરાબર. ઘર જમાઈમાં પછી ભાઈ એવું થશે કે તમારે એકવાર પાકું થયા પછી જલ્દી ઘરે આવવા નહીં મળે. વાંધો ને, મારે અહીંયા ઘરે આવીને શું કરું? મકાને નથી નવીનભાઈ, મકાને નથી, ભાડે રહું છું. કેટલું ભાડું છે? ત્યાં 2000 રૂપિયા ભરું છું. ઓહો, 2000 રૂપિયા. રાજકોટમાં પોતાનું ઘર નથી તમારું? રાજકોટમાં ને, મારે ગામડું છે. કયું ગામડું? આસલપુર. આસનપુર. આવ્યું રાજકોટ જિલ્લામાં. મારે અહીંથી રાજકોટ 50 કિલોમીટર થાય. ઓહો, રાજકોટ તો સિટી છે ને ભાઈ? હા, સિટી. બરાબર બરાબર. ગામડામાં જો બપોર લગન મજૂરીએ જાવ, 2 રૂપિયા આવે એમ કરી ખાવા પીવાનું રોડાવી. દાડીએ જાવ, દાડીએ મજૂરી ના કહેવાય. હા, દાડીએ એ મજૂરી જ કહેવાય ને. હા, એ જ કહેવાય, પણ દાડીએ કહેવાનું. હા, દાડીએ. એટલે જો તમારું નામ શું બોલ્યા તમે? લાલજીભાઈ. નાગજીભાઈ. લાલજીભાઈ, સોરી. તો ભાઈ 2 મિનિટ ચાલુ રાખો. આ લાલજીભાઈ છે, જે ગામ કયું બોલ્યા ભાઈ તમે? આસલપુર. આસલપુર. આ આસલપુરના રહેવાસી છે. લાલજીભાઈ નામ છે, જેમને ઘર જમાઈ બનવાનું છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને ઘર જમાઈ જોતો હોય તો આ ભાઈ છે. ભાઈ તમારો નંબર બોલો, જેથી કોઈ ઘર જમાઈ માટે કોલ કરે તમને તો આપણે ગોઠવણી કરાવી, મુલાકાત કરાવી, ફેસલો કરાવી દઈએ. સમજ્યા? નંબર તો નવીનભાઈ મને બોલતા તો અભણ માણા રહ્યો, એટલે તમારા મોબાઈલમાં આવેલો છે અત્યારે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. 2 મિનિટ ચાલુ રાખો. તો લાલજીભાઈ નો નંબર છે 9510524301. આ લાલજીભાઈ નો નંબર છે. જો કોઈ બેન દીકરી સાંભળતી હોય રેકોર્ડિંગ અને ઘર જમાઈ બનવા જોતો હોય તો આ લાલજીભાઈ છે, જેમને અત્યારે અર્જન્ટમાં ઘર જમાઈ બનવાનું છે. બરાબર ને લાલજીભાઈ? હા. હવે લાલજીભાઈ, અત્યારે તમારી જે જિંદગીમાં જે વેદનાઓ ચાલી રહી છે ને, પ્રોપર વેદનાઓ કે એટલે લોકોને ખબર પડે કે કેમ તમે ઘર જમાઈ બનવા માંગો છો. જે અત્યારે જિંદગીમાં જે ઘટના ઘટતી હોય મારી તો આમ ગણો ને નવલીભાઈ, કેદુની પરીક્ષા હાવ નકામી છે. એમ જે બધું આ રસોઈ કપડા બધું નવલીભાઈ બધું હાથે કરવાનું. ભાઈ એ તો જો અત્યારે તો બધાને પ્રોબ્લેમ છે. જો અમે ખોલીને બેઠા છો તો બી પ્રોબ્લેમ છે. લોકોને એવું બી થાય છે કે ભાઈ જો તમે જો અમારે ત્યાં છોકરીઓ બિચારી આવે છે તો રેકોર્ડિંગ મૂકીએ છે તો બી ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે રેકોર્ડિંગ મૂકીએ છે તો ઘણા પેટમાં દુખે છે. ઘણા ખોટી રીતે બહેનોના વિડીયો વાયરલ કરે છે. આપણે મૂકતા નથી. એટલે બધાને પ્રોબ્લેમ હોય છે. તમે બી બોલો તમારી પ્રોબ્લેમ, એટલે લોકોને ખબર પડે કે કેવી પ્રોબ્લેમ છે તમારી. એવું ન કરાય ને, આપણે એવું કઈ. ના ભાઈ, આ તો બધાની. જો મારી ખુદની ચેનલ છે, મારો પોતાનો આ બિઝનેસ છે લગ્ન કરાવવાનો, બરાબર? હા. તો બી તમે જોતા હશો ઘણા લોકો એવી રીતે બહેનોને બદનામ કરવાના ધંધા ચાલુ કરી દીધા છે કે આપણે સારું કામ કરતા હોય તો આપણે ખોટા બરબાદ કરી નાખે. મારા આપણે નવલીભાઈ, આપણી બેન દીકરી હોય કોઈ કઈક કર્યું હોય તો આપણે ઓછા ઉતરવી. ના, એ તો એ જ છે ને ભાઈ. આ દુનિયા અલગ છે ભાઈ. દુનિયા બહુ મતલબની છે. વાત થાય છે. બોલો તમારી પ્રોપર ડિટેલ આપો, એટલે જેથી તમારા લાયક કોઈ પાત્ર આવે તો તમને કોલ કરીએ.
હા ડિટેલ તો મેં તમને નવરીભાઈ બધી આપી ન દીધી. હા હા. હવે તમે તમારા જિંદગીમાં જે અત્યારે વેદનાઓ ચાલી રહી એ વેદનાઓ કે. વેદના શું હોય જોવો ને અત્યારે દાડિયા શું આવો વરસાદ નો અત્યારે કામે ગયો. ના ના ભાઈ, એ તો જો અત્યારે બધાને પ્રોબ્લેમ છે. મારી ખુદની જ વાત કરું, હા હું સારું કામ કરું, ઘણા લોકોને પેટમાં દુખે છે, ઘણા હા લોકોને એવું બી થાય કે આમ છે ને જેમ છે, ભાઈ ચાલે કરે. એ નાના મોટા વિરોધ થવાથી કોઈ ધંધો બંધ કરીને ના બેસી જવાનું, સમજે. સાચું છે. હે હા સાચા અત્યારે માણસ સાચા 100 ગૌ જાય, ખોટા માણસો ભરાઈ જાય. કઈ ખાવાનું જ નવરીભાઈ તો ખાવા પીવાની તો મજૂરી દાડીઓ તો કરવી જ પડે. હા હા, એ તો છે જ ભાઈ. અને કોક બરાબર માણસ માંગ્યું તો એમ કે તમે કામ કર્યા જેવો છો, કામ કરો. ના ના, એ તો ભાઈ જો કામ તો ભાઈ જો આમાં જો એ તમારો વાંક નહીં. વાંક હા પહેલેથી જ આ બધું શું સંસારનો વાંક છે. એ હાચું. અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે તમે જુઓ ને, કોઈનું કોઈ છે નહીં. કોઈ મરી જાય તો કોઈ 12 દાડા રોઈને સાના રહી જાય છે. હા 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 એ એ તો હાચું. તમને ખબર જ છે ને. હા એ અત્યારે સમય જ એવો સમય નવરીભાઈ. સમય બલવાન હે, ધીરી પાપુડિયા એવા જ દિવસો આવી ગયા છે, સમજે. હા એ હાચું. આ પાન ખરે ઋતુ ચાલુ થઈ ગઈ હે એવી રીતે છે આ બધું. હા એ હાચું હાચું તમારું. પાંદડાને બી ઘમંડ હોય કે હું શું કરું છું. એટલે આ હા જો હવે તમારું છે ને, આપણે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું. હા તમારા લાયક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. જોઈ લો, હા 2 મિનિટ ચાલુ રાખો. જો કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય ને ઘર જમાઈ બનવા માંગતી હોય તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો. તમારું નામ શું બોલે? લાલજીભાઈ. હા હા, લાલજીભાઈ. લાલજીભાઈ ને અમે કોન્ફરન્સમાં કોલ લઈને મુલાકાત કરીને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું. બરાબર લાલજીભાઈ? તો મારો હા નંબર આ છે 9313533149. એકબીજાને ગમશે તો જ ઘર જમાઈ બનવા માટે આપણે આગળ મૂકીશું. અને લાલજીભાઈ, હવે તમને જાહેર સૂચના કહી દઉં કે જો હા ઘર જમાઈ બની ગયા ને પછી ઘરે આવવા નહીં મળે. એટલે જે બી તમે વિચારતા હોય ને, તમારી વિચારધારા કે 2-3 મહિના રહી લે પછી પાછો આવી જાય, એ નહીં થાય. હા વાંધો ને નવલીભાઈ, હવે મારે આ કાંઈ નવલીભાઈ કાંઈ છે ના ના, આમાં જો નહીં. મારી વાત સાંભળી લો. મારા ત્યાં ઘર જમાઈને તો આવે જ છે. આપણે તમે વિડીયો જોતા હશો એટલે હા હું જોઉં છું ને. અમારે તો બધું સાચું જ હોય, તમે સમજ્યા. એટલા માટે અમે આધાર કાર્ડ ની કોપી બોપી બધું લઈ લઈએ છીએ, સમજ્યા. આપણે આગળ બધું નવલીભાઈ તે માંગો એ આપીશ, મારી આગળ બધું છે. અને મુસ્લિમ નથી ને હિન્દુ જ છો ને ભાઈ તમે? કોળી પટેલ તળાવદાર, કોળી હા પટેલ. હા, તો વાંધો નહીં. ને પછી એવું બી હોય કે તમે મુસ્લિમ હોય ને હું મુસ્લિમ ને મારે બહુ બનતું નથી ભાઈ. ના ના કોળી પટેલ. અમે હિન્દુ નું જ કરાવરાય, મુસ્લિમ માં નથી પડતા, સમજ્યા. ના ના કોળી પટેલ ખોટું ના તળાવદાર. લગાડતા પાછા તમે હોય તો પાછા. ના ના તળાવદાર છે, કોળી પટેલ છે. ઓકે, વાંધો નહીં. હવે ભાઈ તો જો હવે આપણે યુટ્યુબ માં રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. હા તમારી પરમિશન છે ને રેકોર્ડિંગ મૂકવાની? હા 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 તમ તાર પરમિશન તમ તારે. હા હા, ઓકે ઓકે. સારું, તો ચલો ભાઈ, વિદાય લઈએ છીએ આપણે. આ રેકોર્ડિંગ મૂકી દઈશું યુટ્યુબમાં. મેં તમે આ નંબર ઉપર મેં 4-5 બે દી ત્યાં શનિવારે ફોન કરી આપીશ, 2-3 દી પછી બેન ઉઠાવે હા અને હા. લાલજીભાઈ બોલું નવરીભાઈ હારે વાત થાય એવી હોય તો કરો ને, તે કે ઉભા રહ્યો કે. ના ના, એમાં એવું હોય ભાઈ, હા એક સાથે 10-10 જણા 20-20 જણા ફોન કરતા હોય તો હા હવે એ ક્યાં મેળ પડે કયો. ન પડે હાસુ. અને પાછું એવું કે માણસો એવા બી હોય કે નવરા માળા ઉઠશે, ખાલી કઈ કામ ધંધો ના હોય ને ખાલી બેઠા બેઠા છો. હા, પેલા હું ખેતીવાડી કરતા હોય ને, ખેતરમાં કામ કરતા હોય, ઘરવાળા હોય તો બી હું ટાઈમ પાસ કરવા કોઈ હોય ને, એટલે આપડા જેવાનો વિડીયો જોતા હોય એટલે શું કરે, ખેતરમાં નવરી બજાર બધાય. હા, એ બેહો ચારતા હોય ને બેઠા બેઠા મજા લે બધાની. હા ઈ હાસુ છે, નવરી બજાર બધા હોય ને, કાંઈ ધંધો ન હોય. હા, એ લોકો આવું કરે બેઠા બેઠા. હવે અમારે ત્યાં પેલા છોકરીઓનો રેકોર્ડિંગ આવતા હોય તો હું રેકોર્ડિંગ ડાઉનલોડ કરીને પાછા દુરુપયોગ કરે. એ બધા નાના મોટા ધંધા ખોલી રાખ્યા હોય ને યાર. હા હા અમારે તો હું સાચું હોય એટલે અમારે બધું પ્રાઇવેટ રાખવું પડે. હા ઈ હાસુ. ખોટું બિચાર કોક છોકરી બદનામ થાય એવું લેવા આપડે ધંધા ખોલવા પડે ભાઈ. એ વાત તમારી હાચી નવલીભાઈ. તમે માનવતા જ છો ને, તમે આટલી નવી જનરેશન ના માણસ તો હો ને, જૂની ના તમે બધા દિવસો જોયા હશે કે કેવું બેનો બિચારી હંગાત હા થાય ઘટનાઓ. હા ઈ હાસુ. કોકની બેન એ આપડી બેન, સમજ્યા. હા ઈ તો સવાલ જ નથી ને. સારું સારું, ચલો જય શ્રી કૃષ્ણ. હું તમારો આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકી દે. એ તો કોઈ એવું પાત્ર આવશે તમને જાણ કરી દે. અને ધ્યાન રાખજો ભાઈ કે જો એકવાર પાકું થયા પછી જલ્દી છૂટું છેડો થશે નહીં પાછો. વાંધો ને, તમ તો મારે નવલીભાઈ શું કરવું, કાંઈ હું એકલો માણસ રહ્યો સારું, હમ કઈક મળી જાય ને એવું પાત્ર. હા હા, એટલે જો કોઈ બી જગ્યા ચાલશે, મુંબઈ, દિલ્હી, અમદાવાદ કે આપડે મહેસાણા કે ગુજરાત રાજસ્થાન. નજીકમાં ગોતજો. હે આપડે અમદાવાદ છે, રાજકોટ છે, એટલે જુનાગઢ છે, આપડા ગુજરાતમાં નજીક હોય ને એવું ગોતજો. ના ના, એ તો જો વિડીયો તો બધી જગ્યાએ ફરશે, બરાબર. હા તો એ ક્યાંય તો બી હે હા એ તો વાંધો ને, ગમે ને ફરે. પછી ગમે ત્યાં ચાય બી જ્યાં મેળ પડે એ સાચો, બરાબર. હા બરાબર, સારું સારું, ચલો જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. એ હા હા.
જો મિત્રો તમને આ લાલજીભાઈની પ્રોફાઇલ ગમી હોય અને તમે લાલજીભાઈ જોડે ઘર જમાઈ બનવા માંગો છો તો તમે આ નંબર પર કોલ કરજો, મારા 9313533149. અને જો તમે ઓનલાઈન ફિમેલ મહિલાઓ જોડે વાત કરવા માંગો છો ગુજરાતી યા હિન્દી અને ઓનલાઈન તમારી રીતે તમે લગ્નની ગોઠવણી કરવા માંગો છો તો આ નંબર પર કોલ કરજો. અમે એપ્લિકેશન આવી રીતે વધુ જાણકારી આપશું 9313533149. અને લાલજીભાઈની પ્રોફાઇલ તમને ગમે છે તો તમે મને આ નંબર પર કોલ કરજો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અને નવી પ્રોફાઇલ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળે. બરાબર, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ધન્યવાદ.